સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા અને જીતવા માટે એડી ચોટીનું બળ લગાવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં આવી અને ભાજપને હરાવવા કસી કમર। કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે નવા કમિટીના ચેરમેન સાથે બેઠક કરી। આ બેઠકમાં ભાજપને કેવી રીતે હરાવી તે અંગે ચર્ચા નક્કી થઈ। નક્કી કરવામાં આવ્યું કે આગામી દિવસોમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ કમરતોડ મહેનત કરશે। આ સાથે કમિટી કેવી રીતે કામ કરશે તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ। કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટી જનતાની વચ્ચે જઈને મેનિફેસ્ટો બનાવશે અને ગુજરાતની જનતાની જે કોંગ્રેસ ઉપર અપેક્ષા છે, આશાની અપેક્ષા સાથે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને દૂર કરવા માટે કોંગ્રેસ મક્કમતાથી આગામી ચૂંટણીમાં જશે। જેના શિરે એના દેશના નેતા જે છે એના ઉપર હારવાનો જેટલો રેકોર્ડ છે એટલો રેકોર્ડ આ સ્ટ્રેટેજી કમિટીના ચેરમેનો જોઈ લેજો, નેતાઓ જોઈ લેજો, ઉપનેતાઓ જોઈ લેજો। લગભગ એ બધા તીવ્રથી હારતા આવ્યા। એ પેલા ભાજપના રાવા નીકળ્યા। તમે કમિટીઓ બનાવવાનાથી ના થાય, તમારા દિલમાં લોકો માટેનો ભાવ હોવો જોઈએ। આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી। આપ તમામ સીટ પર પોતાના ઉમેદવારો ઉતારશે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 10 માર્ચથી આપમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ વધુ રોચક બને તો